અમદાવાદના સરખેજ વિસ્તારમાં પ્રેમિકાની હત્યા કરનારો પ્રેમી ઝડપાયો છે। સગીર પ્રેમિકા વારંવાર લગ્ન માટે આરોપીને દબાણ કરતી હતી। પ્રેમિકા સગીર હોવાથી પ્રેમીએ લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો। બંને વચ્ચે પ્રેમ લગ્ન માટે ઘણીવાર ઝઘડો થતો હતો। પ્રેમીએ સગીર પ્રેમિકાની છરીના ઘા ઝીંકીને હત્યા નિપજાવી હતી। પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરી લીધી છે। आरोपी अजय ठाकुरे मित्र साथे मळीने सगीरानी छरीथी हत्या करीने मृतदेह केनालमां फेंकी दीधो हतो अने बादमां मुंबई खाते फरार थई गयो हतो। जो के अगाऊ पोलीसे आरोपीना मित्रनी धरपकड करी हती अने मुख्य आरोपी पासे मुंबईमां रूपिया खूटी जता ते अमदावाद आवतानी साथे ज पोलीसे आरोपीने दबोची लीधो हतो। सगीरा छे ए पहेला थोड़ा समय पहेला पण आनी साथे आ बंने भागी गया हता अने छेल्ले ज्यारे ए सगीरा घरेथी भागी हती त्यारे सीधी आनी पासे नहोती आवेली અને જ્યારે બનાવ બન્યો હતો એ દિવસે એને મળેલા હતા અને એણે કીધું કે મારે લગ્ન કરવું છે। એટલે આણે જે તે વખતે જ કીધું કે ઉંમર નાની છે અને બીજા પ્રશ્નો છે એના કારણે હું લગ્ન નહીં કરી શકું। એટલે આણે કીધું લગ્ન નહીં કરે તો પછી બીજા પ્રશ્નો ઉપસ્થિત થયા। એમ બંને વચ્ચે બોલાચાલી થઈ। બોલાચાલીમાં જે આરોપી છે એ ઉગ્ર થઈ ગયો અને એણે પોતાની પાસે છરી હતી એને સૌપ્રથમ ગળાના ભાગે ઘા કરેલો અને ત્યાર પછી એ પડી જતા એને બોથડ પથ્થરથી માર મારી અને હત્યા નિપજાવેલી હતી।